ગુડ મોર્નિંગ સાહેબ. હું હવારમાં ડેકારો વાજરો છે. હું કહું તાવડે નહીં તબાઈ વાળા ટિફિન તો હાથે બનાવવું પડે છે ઘરે. હાલો જી હોય સાહેબ. તને ખબર છે દંડનો ભાવ વધી ગયો છે? ખબર છે તને? હેલ્મેટ ના 10,000, આરસી બુક ના 15,000, ત્રણ સવારી હોય ને 50,000 લઈ લેવાના. લાયસન્સ ના 25,000 ભૂલી ગયા. હા તોડી નાખવાના બધાને. જે હેલ્મેટ વગર ના નીકળે ને એના તો જોયો. હેલ્મેટ, આરસી બુક, પીયુસી, લાયસન્સ લાવો. સાહેબ એમાંથી કાંઈ નથી મારી પાસે. 75,000 નો દંડ બનશે. 75,000 નો મેમો બનાવ્યો. સાહેબ 75,000 દંડ થોડો હોય. હવે ભાવ વધી ગયા છે. તમારા ગુનાના ભાવ વધી ગયા છે. તમે મને ઓળખો છો હું કોણ છું? મારો ભાઈ એરિયાનો મેમેલે છે. પોલીસ છો પોલીસ. એમ નહીં માનો તમે. ભાઈ આ પોલીસ વાળાએ મને પકડ્યો છે અને મારી પાસે દંડ માંગે છે. તમારા ભાઈ પાસે દંડ માંગે છે. હાલો વાત કરો મારા ભાઈ. વાત નહીં કરે પોલીસ કોઈની સાથે. ભાઈ હવા કરે છે. તમે રૂબરૂ આવો રૂબરૂ. આવો જો મારા ભાઈને તમને સસ્પેન્ડ ન કરાવી દઉં ને તો મારું નામ એને બોલાય છે. હે ભાઈ તમે અહીં આવી જાઓ. બૂમ. ભાઈ આ પોલીસ વાળા આટલા દંડ માંગે મારી પાસે. સાહેબ તમે ઓળખો છો મને? સાની માની બેન. આ વિસ્તારનો એમએલએ છું હું. મારા ભાઈ પાસે દંડ લેવો તમે. આ તારું હેલ્મેટ ક્યાં છે? લાયસન્સ, કાગળિયા, પીયુસી, આરસી બુક બધું લાવો તમારું. ઈ તો નથી સાહેબ. 1.5 લાખનું મેમો બને. 1.5 લાખનું બે નો થઈને 1.5 લાખનું બને. એલા કોડા તારી રીતે હું અટવાનો. હવે કોઈની લાગવત નહીં હાલે. ઓનલી મેમો. 1 મેમો. 1.5 લાખ રૂપિયા તારા ખાતામાં કેટલા પડ્યા ભાઈ? 1200 પડ્યા. આ પોલીસને તમે કઈ મામું એમ જાશે. મેમો બનાય. સાહેબ 1 મિનિટ ઉભા રહો. તારા ખાતામાં કેટલા? 1200. મારી પાસે 100 પડ્યા. 1.5 લાખનો મેમો. ગાડી જમા કરી દો. હાલો હાલો. સાહેબ એક કામ કરો, જમા નથી કરી ગાડી તમે હાવ રાખો. તમે હવે રિક્ષામાં લાવવાનું શરૂ કરી દેવી. હાલ ભાઈ હાલો નીકળો. લોકોને સેફટીની કાઈ પડી નથી. લાગો તો કરે છે મારી પાસે. તાવડે કેટલો દંડ ભેગો થયો? 75 લાખ. હાંસ પડે કરોડ થઈ જાય સાહેબ. 1.5 કરોડ થઈ જાય હાંસ પડે તો. આવી જ રીતના કામ કરતો રે. પ્રમોશન મળશે પ્રમોશન. સાહેબ નાના ઘરનો શું સાહેબ? જવા દો ને સાહેબ. હેલ્મેટ તો પહેરું નથી. આરસી બુક, લાયસન્સ, પીયુસી લાવ. સાહેબ કાંઈ નથી મારી પાસે. હું નાના ઘરનો પતરાવાળી રૂમમાં રહું છું સાહેબ. જવા દો ને આ સાહેબ. રેડિયાની રીતે કેમ ગાડી રાખતો તો? મેમો બનાય 35,000. સાહેબ જવા દો ને સાહેબ પ્લીઝ સાહેબ. નાના ઘરનો પતરાવાળી રૂમમાં રહું છું સાહેબ. 40,000. 40,000. સાહેબ 1 મિનિટ હો સાહેબ. હા મંગાઈ લે મેમો બનાય. હલો હેતલ. હા એ આપડા લાલિયાને સ્કૂલમાંથી ઉઠાડી લે. અરે આખા વર્ષની ફી છે ને મેં પોલીસને દઈ દીધી. મેમો ફડાવ્યો 40,000 નો. અરે હેતલ મારા દીકરા રોમાં આપણે એમ સમજશું કે આપણો 1 વર્ષ છોકરો ફેલ થયો તો હો. સાહેબ પૈસા દેવો તમને. હા જા પૈસા લઈને આવ. તારી ગાડી સાઈડમાં લગાવ. સેફટીની કોઈ કદર જ નથી ને. નાના ઘરનો છોકરો. તો મિત્રો આ આપણી ગાડી સ્પેશિયલ બનાવેલું હેલ્મેટ છે. તો બોલવા માંડો. 20 લાખ, 20 લાખ, 20 લાખ 1, 20 લાખ 2, 50 લાખ, 50 લાખ 1, 50 લાખ 2, 70 લાખ, 70 લાખ 2, 1 કરોડ, 1 કરોડ, 1 કરોડ 1, 1 કરોડ 2, 2 કરોડ, 2 કરોડ 1, 2 કરોડ 2, 2 કરોડ 3, 2 કરોડ માં ડર જોશે હેલ્મેટ ભાઈ આવી જાવ. લાવ ભાઈ 2 કરોડ રૂપિયા. આમાં છે 2 કરોડ. 2 કરોડ બેગ. આ લ્યો આફ્રિકાનું હેલ્મેટ. અબ તેરા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. હવે સાલી મુનિનો રામાયણ કરને. હા મમ્મી
વેઢી થઈ ગઈ છું. હવે બધી જવાબદારી તને મૂકું છું. હાલે શાક લેવા જા. માં શાક લેવાની આવડી મોટી જવાબદારી મને આપી દીધી બા. હા હા બેટા, ધ્યાન રાખજે, પોલીસ પકડે નહીં. બા નહીં પકડે પોલીસ, કારણ મારી પાસે આરસી બુક, લાયસન્સ, પીયુસી, એટીએમ, કેટીએમ બધું છે. માં કમ્પ્યુટર જય ભલા. જય માતાજી. સુખી રહે બેટા. માં હું પોલીસની નજરથી છુપાઈને શાક લઈને આવીશ. માં વચન આપું છું, વચન. હે વીણાનાથ, મારા દીકરાની રક્ષા કરજે. પોલીસનું ચલણ ફાટે નહીં. એક્સ્ટ્રા સલાડ નહીં મળે. તો ગાઈસ ખરેખર ગુજરાતની હાલત આવી જ થવાની છે. તો બધાને હોન છે લાલભાઈ ટીમ તરફથી. તો જ્યાં નીકળો ત્યાં હેલ્મેટ પહેરીને રાખજો. હું તો કહું છું ને સાયકલ લઈને જ નીકળાય. એલા મારું માનો ને તો ગાડી વાડી ઘેરે રખાય ને રિક્ષામાં ભરાય. મારું તો એટલું જ કેવું છે, સબસ્ક્રાઇબ કરો. લાલભાઈ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે જોજો ગયા વિડીયોમાં ટિકટોક વચ્ચે યુટ્યુબરમાં 1000 કોમેન્ટ છે. તો પર્ટિક્યુલર હજાર કોમેન્ટ લાલભાઈની ટીમે લાઈક કરી છે. તો આ વિડીયોમાં આઈ થિંક 1500 કોમેન્ટ થી 2000 આવી જોઈએ. બાકી સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બોલો. પાર્વતી પતે હર 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 મહાદેવ હર એલા ગણપતિ બાપ્પા મોરયા.